પોલીસ, ફાયર, હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધાર સેવાઓના 942 કર્મચારીઓને વીરતા સેવા પદકથી સન્માનિત કરવામાં આવશે, જેમાં 95 જવાનોને વીરતા પદક, 101 ને સ્પેશિયલ સર્વિસ માટે રાષ્ટ્રપતિ પદક, 746 ને સરાહનીય સેવા માટે પદક આપવામાં આવશે, જેમાં ગુજરાતના 17 પોલીસ અધિકારી અને જવાનોને રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કરાશે, જેમાં જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ ઝાંઝડિયાની પણ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી પામ્યા છે. તેમને પણ રાષ્ટ્રપતિ એવોર્ડ મળશે. 26મી જાન્યુઆરીએ દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ ભવનથી ફરજ માર્ગ સુધી અનેક રાજ્યોની સુંદર ટેબ્લો જોવા મળશે. ગણતંત્ર દિવસ નિમિત્તે વીરતા પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે 942 જવાનોને શૌર્ય પુરસ્કાર આપવામાં આવશે. આ યાદીમાં અનેક પોલીસ અધિકારીઓ, ફાયર ઓફિસર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ સર્વિસના જવાનો અને અધિકારીઓના નામ સામેલ છે. ગુજરાતના 17 પોલીસ અધિકારી કર્મચારીઓને રાષ્ટ્રપતિ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ યાદીમાં ચિરાગ કોરડિયા, રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝા, ડીવાયએસપી દિગ્વિજયસિંહ ચુડાસમાનો સમાવેશ થાય છે. તો કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ યાદવ, હેડ કોન્સ્ટેબલ મુકેશ કુમાર નેગીને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. સબ ઇન્સ્પેક્ટર બાબુભાઈ પટેલ, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ દેવદાસ બારડ, હેડ કોન્સ્ટેબલ હેમાંગ મોદીની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓને તેમની પ્રશંસા સેવાઓ બદલ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, આઈપીએસ નિલેશ ઝાઝડિયા, અશોક પાંડોર, કોન્સ્ટેબલ દેવદાસ બારડ, સુરેન્દ્રસિંહ યાદવ, હિરેન વરણવા, બાબુ પટેલ અને હેડ કોન્સ્ટેબલ મુકેશ નેગી તેમજ હેમાંગ મોદી સહિતના તમામ પોલીસકર્મીને રાષ્ટ્રપતિ પદકની સન્માનિત કરાશે, જેમાં જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ ઝાંઝડિયાની પણ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી પામ્યા છે. તેમને પણ રાષ્ટ્રપતિ એવોર્ડ મળશે. વિશિષ્ટ સેવા અને પ્રતિષ્ઠિત કામગીરીને લઈ રાષ્ટ્રપતિ ચંદ્રક મળશે. આગામી 15 ઓગસ્ટ 2025ના દિવસે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ આપવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 95 સૈનિકોને શૌર્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. 101 સૈનિકોને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવશે અને 746 સૈનિકોને શ્રેષ્ઠ સેવા માટે વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. મોટાભાગના વીરતા પુરસ્કારો જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પૂર્વ અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત સૈનિકોને આપવામાં આવશે. અનેક સૈનિકોને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ પણ એનાયત કરવામાં આવશે. તે વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ તરીકે ઓળખાય છે. આ એવોર્ડ મેળવનારાઓની યાદીમાં 101 પીએસસી, 85 પોલીસ સેવા, 5 ફાયર સર્વિસ, 7 સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ અને 4 સુધારાત્મક સેવા કર્મચારીઓના નામ સામેલ છે. પોલીસ સેવાને કુલ 634, ફાયર સર્વિસને 37, સિવિલ ડિફેન્સ, હોમગાર્ડને 39 અને કરેક્શનલ સર્વિસને 36 એવોર્ડ આપવામાં આવશે. વીરતા પુરસ્કાર મેળવનાર સૈનિકોમાં નામોમાં છત્તીસગઢના 11 પોલીસકર્મીઓ, ઓડિશાના 6, ઉત્તર પ્રદેશના 17 અને જમ્મુ કાશ્મીર પોલીસના 15 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. બીએસએફના 1 જવાન, સીઆરપીએફના 19, એસએસબીના 4 અને આસામ રાઇફલ્સના 1 જવાનને વીરતા પુરસ્કાર આપવામાં આવશે. સાથે જ ઉત્તર પ્રદેશ ફાયર વિભાગ અને જમ્મુ કાશ્મીર ફાયર વિભાગના 16 સૈનિકોને પણ